પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની સવારની પ્રેમી સલામ. આપણે નીતિવચનના પુસ્તકના 30મા અધ્યાયના 24મા વચનથી આગળ જોઈ રહ્યા. 4 વાના પૃથ્વી પર નાના છે, પણ તેઓ અતિશય સાણા છે. 4 જીવ નાના કે જેની કોઈ વિસાત ના લાગે અથવા તો કોઈ કિંમતમાં ના દેખાય, પણ બહુ જ સાણા કે છે કે એ સાણા એટલે કે એ પોતે કેવી રીતે કામ કરે અથવા તો એની એ કેવી રીતે માણસને માટે અસર ઉપજાવે છે, એ વાત એટલે કીડીની વાત જોઈ આપણે, સસલાની વાત જોઈ, અને આપણે તીડની વાત જોતા હતા. તીડોને કોઈ રાજા હોતો નથી, ટોળાબંધ હોય છે. જેમ કીડીને કોઈ આગેવાન કે રાજા હોતો નથી, પણ એક જૂથમાં ટોળામાં હોય છે, એમ તીડ પણ કે છે એનો કોઈ આગેવાન કે રાજા હોતો નથી, તો પણ તેઓ સર્વ ટોળાબંધ નીકળે છે. તમે જોજો, એકલું અટોલું તીડ નહીં હોય, એ ટોળામાં એટલે હજારોનું ટોળું હોય. એ ટોળું આજે અહીં પડ્યું તો બીજે દિવસે ત્યાં, એટલે કે એમનો કોઈ નાયક આગેવાન નહીં. અને એવા એવા ગણાતા નાનકડા જીવ એ બાઇબલમાં બહુ જ અસર ઉપજાવે એવા બતાવે છે. અને તીડની ઓળખ આપણે ગઈકાલે પણ જોઈ હતી કે દેખાવમાં એક નાનકડું જીવડું જ, એક નાનકડી પાંખ હોય છે, અને એવું નાનકડું જીવડું પણ કહે છે કે જ્યારે ટોળામાં આવે ત્યારે બહુ અસર સાણા છે, અને ખાઈ જનાર, જ્યાં પડે ત્યાં ગણતરીની મિનિટોમાં બધો પાકને નુકસાન કરી નાખે છે. એ એકલ ડોકલ હોતું નથી, ટોળાબંધ હોય છે. એ એની અસર ઉપજાવે એવી એક બાબત કે એકલું હોતું નથી, ટોળામાં હોય છે. અને કહે છે કે બાઇબલ કહે છે કે ચાલવામાં તે બહુ જલદ, એને ઘોડાની સાથે સરખાવવામાં આવે છે. લડાઈમાં સજ્જ થયેલા ઘોડા સમાન. યોએલ 2:4, યોએલનું પુસ્તક 2:4માં બળવાન લોકોની જેમ, બળવાન ઘોડાની જેમ એ દોડે. એટલે એમની ઝડપ બહુ ફાસ્ટ હોય છે, ટોળાબંધ હોય છે, પણ ફાસ્ટ હોય છે. પ્રકટીકરણના પુસ્તકના 9મા અધ્યાયમાં 1-4 વચનમાં જ્યારે છેલ્લા દિવસે બધા બનાવો બનવાના છે, એમાંની એનું વર્ણન કરતાં કહે છે કે એ ધુમાડામાંથી તીડો નીકળ્યા, ધુમાડો નીકળ્યો ને એમાંથી તીડો નીકળ્યા, અને પૃથ્વી પર કહે છે કે વીંછુની જેવી શક્તિઓ આપવામાં આવી, અને તેઓને કહેવામાં આવ્યું કે કોઈ લીલોતરી પાકને નુકસાન કરશો નહીં, પણ તમે કહે છે કે જે માણસો ઉપર દેવની મુદ્રા નથી, જેઓ પ્રભુને ઓળખતા નથી, એવા લોકોને ઉપદ્રવ કરજો. એનો અર્થ એમ કે તીડનો પણ પ્રભુએ ઉપયોગ કર્યો, અને એટલે તીડોએ એનો હુકમ માન્યો કે પાકને નુકસાન નહીં કરે, અને એ છેલ્લા દિવસે બનતી બનાવની વાત છે. ગીતશાસ્ત્ર 105:34, સંખ્યાબંધ અને અગણિત, કોઈ એની ગણતરીને તમે ગણી જ ના શકો, એટલા ટોળામાં સંખ્યાબંધ અગણિત હોય છે. અને એમ કહેવાય છે કે મિસર દેશમાં જ્યારે બધા અનર્થો આવ્યા, એમાંનો એક અનર્થ એ તીડ કહે છે કે પ્રભુએ મૂસાને કહ્યું કે તું હુકમ કરીને બધા તીડ મિસરમાં આવે અને મિસરના બધા પાકને નુકસાન કરે. એટલે જે અનર્થોની વાત છે એમાંનો એક અનર્થ એ તો આ તીડ છે. તીડ લોકોને પરેશાન કરી નાખેલું. જો તમે નવા કરારમાં માથેની સુવાર્તા 3જો અધ્યાય અને 4થું વચન જુઓ તો યહૂદીઓ માટે ખોરાક હતો. આ તીડ એ એમના માટે ખોરાક હતો. યોહાન બાપ્તિસ્મી તીડ અને રાની મધ ખાતો હતો, એટલે કે તીડ એનો ખોરાક હશે. પુનર્નિયમનું પુસ્તક 28મો અધ્યાય 38 ને 42, પાપ જ્યારે માણસ કરે તો પાપની સજા સ્વરૂપે તારા સર્વ ઝાડ પર, તારી જમીનના ફળ પર હું તીડો મોકલીશ અને એને ભક્ષ કરશે. એટલે કે ઇઝરાયેલી પ્રજા જ્યારે પ્રભુની વિરુદ્ધ જાય છે ત્યારે કહે છે કે એમની પર સજા સ્વરૂપે તીડો મોકલવામાં આવેલા. 1 રાજા 8:37-38, જો દેશમાં દુકાળ કે મરકી આવે અને તેઓ પસ્તાવો કરે તો પ્રભુ તેમની પ્રાર્થના સાંભળશે. એટલે કે પ્રભુ કહે છે કે હું તીડ અને આવી બધી સજાઓ મોકલીશ, પણ જો મારા લોક પસ્તાવો કરશે તો હું તેમની પ્રાર્થના સાંભળીશ. એટલે તીડ એક નાનકડું ગણાતું જીવડું, પણ એ પ્રજામાં કે સંખ્યામાં મોટા, અને એ રીતે બાઇબલમાં કેવી રીતે એમનો ઉપયોગ કર્યો છે એ આપણે અભ્યાસ કરીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. નાના નાના ગણાતા જીવ જેમને તમે પેદા કર્યા, પણ તમે એમનો ઉપયોગ પણ કર્યો છે, અને એ બાઇબલ પ્રમાણે જોઈ રહ્યા છે. વચન સમજવા કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.